નમસ્કાર। આજે આપણી શાળા નવદીપ વિદ્યા મંદિરમાં હોળીના તહેવારને હર્ષોલ્લાસથી શિક્ષકો અને બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો। આ તહેવાર ઉજવવા માટે સૌપ્રથમ બાળકો અને શિક્ષકો દ્વારા પ્રાકૃતિક રીતે કુદરતી રંગો બનાવી અને એના દ્વારા હોળી રમવામાં આવી અને બાળકોને એક સંદેશ આપવામાં આવ્યો કે કેમિકલવાળા રંગોથી રમાતી હોળીમાં થતા નુકસાન વિશે એક જાગૃતતા લોકો સુધી પહોંચે એ પ્રયાસ રહ્યો। બીજું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર આજે હોળીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી આપણી શાળામાં મનાવવામાં આવ્યો। આજે અમારી સ્કૂલમાં ધૂળેટી હતી, જેમાં અમે સિન્થેટિક કલરનો ઉપયોગ ન કરીને જાતે બનાવેલા કલરનો ઉપયોગ કર્યો, જેમાં અમને ખૂબ જ મજા આવી અને તેનાથી આપણી ચામડીને પણ કોઈ નુકસાન થતું નથી। થેન્ક યુ। ઉપયોગ ના કરતા પ્રાકૃતિક કલરો જાતે બનાવે છે। હોળી અને ધૂળેટી વિશેની હું વાત કરું તો આપણે પ્રાકૃતિક કથાઓ અને પૌરાણિક જે માન્યતાઓ છે એના આધારે આપણે હોળી અને ધૂળેટી ઉજવીએ છીએ, પરંતુ એ રીતે ના જોઈએ ને તો પણ ભાઈચારો, પ્રેમ એ હોળીનો સંદેશ છે। આજના વ્યસ્ત જીવનમાં લોકો જ્યારે વ્યસ્ત થઈ ગયા છે, એમની જોડે જ્યારે સમય નથી, ત્યારે હોળી એક તક આપે છે કે બધા જ ભેદભાવ ભૂલીને રંગોથી રંગાઈએ। જીવનમાં પણ રંગ હોવો જોઈએ, જેવો કે પ્રેમ, સ્નેહ અને ભાઈચારાના આવા અનેક રંગો હોવા જોઈએ। આમ ધૂળેટી અને હોળી એ જીવનમાં રંગ હોવાનું કંઈક મહત્ત્વ દર્શાવે છે। વૈજ્ઞાનિક રીતે પણ શરીરને અમુક રંગોની જરૂર છે અને જો એ રંગ ખૂટી જાય ને તો શરીર એ સ્વસ્થ રહેતું નથી। જેમ કે લાલ રંગ તો આપણે લોહીની ઉણપ છે એવું દર્શાવે છે। આમ હોળી અને ધૂળેટી એ આનંદ ઉલ્લાસનો તહેવાર છે। થેન્ક આજે યુ। અમે સ્કૂલમાં ધૂળેટી ઉજવી। ધૂળેટીમાં અમે કુદરતી રંગોનો ઉપયોગ કર્યો અને અમને પાણીનો ઉપયોગ કર્યો નથી અને કુદરતી રંગનો ઉપયોગ કર્યો, જે કુદરતી જેમ કે કેસુડો, પાલક, બીટ આવા રંગોનો ઉપયોગ કરીને અમે આજે સ્કૂલમાં ધૂળેટી ઉજવી।